નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કેન્દ્ર સરકારની નવી જી રામજી યોજના અંગે માહિતી આપવા માટે પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે આજે છોટાઉદેપુર સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. કેન્દ્ર સરકારની નવી જી રામજી યોજના અંગે માહિતી આપવા માટે પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે આજે છોટાઉદેપુર સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. મનીષા વકીલે પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું કે જી રામજી યોજના એટલે કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એ જૂની મનરેગા યોજનાનું અપગ્રેડેડ વર્ઝન છે. આ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારના દિવસો 100 થી વધારીને 125 કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટકાઉ ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેથી ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂતી મળે. વધુમાં મંત્રીએ કહ્યું કે આ યોજના મનરેગાને ખતમ કરવાની નથી, પરંતુ તેને વધુ અસરકારક અને લાભદાયી બનાવવાની છે. ગરીબ અને વંચિત વર્ગને વધુ રોજગાર અને આજીવિકાની ગેરંટી મળશે. આજે જી રામજી યોજનાની જ્યારે વાત આવે છે ત્યારે જિલ્લાવાર અમે જઈને વાત મૂકીએ છીએ, જેથી લોકોને જાગૃતતા આવે કે આ યોજનાનો શું લાભ છે. જે મનરેગા યોજના હતી એ પહેલા ખાલી ને ખાલી તળાવ ખોદકામ કરવાની કામ હોય કે ખાડા ખોદકામ કરવાની પૂરતી જ સીમિત હતી. પણ આ જે જી રામજી યોજના છે એના દ્વારા જે કંઈક કામ ગામની ક્ષેત્રમાં જરૂર હશે એ કામ લોકો કરાવી શકશે. એ હેન્ડીક્રાફ્ટને લાગતું હોય કે એ કોઈક એવું યોજનાનો લાભ લઈ શકે છે જે પહેલાં ખાલી તળાવ પૂરતું સીમિત રહેતું હતું, પણ હવે વિભિન્ન યોજના દ્વારા આ લોકો પોતાના કામો મૂકી શકશે. બીજું કે પહેલાં 100 દિવસ માટે આ મજૂરીનો લાભ મળતો હતો, હવે 125 દિવસ સુધી તમે કામ કરી શકશો. એ પણ લાભ મળવા જઈ રહ્યો છે. એટલે મને લાગે છે અને જે પેમેન્ટ થશે એ ડીબીટી થ્રુ થશે. એટલે 60% જો કેન્દ્ર સરકાર આપે છે અને 40% જો સ્ટેટ આપે છે, તો એને સ્ટેટની પણ જવાબદારી રહેશે કે ખરેખર આ કામો નીચે થઈ રહ્યા છે. ગ્રામ પંચાયત હશે તો સરપંચની પણ જવાબદારી હશે કે મારા ગામમાં જે કામ થઈ રહ્યું છે અને કે મારે જે કરવાનું છે કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, ખરેખર જે જરૂરિયાત છે એ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં. જ્યારે આટલું સ્મૂધલી કામ થશે એટલે ગ્રાન્ટ પણ બરાબર ટાઈમ પર પહોંચશે, કેમ કે એ સાચી કામગીરીની ગ્રાન્ટ હશે. અને બીજું એ ડીબીટી થ્રુ જવાનું છે, એટલે જે કામ કરશે એના એકાઉન્ટમાં પૈસા પણ ત્વરિત જ એ જમા થઈ જશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.